અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ અને તેડાગર ભરતીને લઈને અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેની પાછળનું કારણ છે કે અરજદારોએ આરોપ લગાવ્યો છે કે એકમાત્ર વાંધા અરજી માટે અમને દૂર દૂરથી અધિકારીઓ અહીં ઓફિસે બોલાવે છે અને અમે જ્યારે વહેલી સવારથી ઓફિસ આવીએ છીએ તો સાંજ સુધી અમારી રજૂઆતને કોઈ સાંભળતું નથી અમારી માંગણી ઉપર કોઈ અધિકારી ધ્યાન દેતા, માત્ર અમારે વારંવાર અહીં ધક્કા ખાવા પડે છે। તેડાગર માટે અમને અપીલમાં બોલાયા હતા ગ્રામજનોને, તો ગ્રામજનોને અમારે સાંભળતા નથી, ખાલી ઉમેદવારને જ સાંભળે છે અને પછી તો એમને જાવ છે કે તમારું કામ પતી ગયું, અમે રજૂઆત તો અમારી સાંભળતા જ નથી। તમારી ક્વેરી શું હતી કાગળમાં? એમ પંચાયત અમારી ગ્રુપ ગ્રામ પંચાયત છે, અંબાસર પંચાયત, અને અમારા કેસરપુરામાં ખાલી જગ્યા હતી। કેસરપુરાના અંબાસરમાં 2 કિલોમીટર અંતર છે, તો અંબાસરમાં મેરિટમાં જાહેર કરીને અમારા ગામની સ્થાનિક ઉમેદવાર લીધો જ નથી। માટે બોલાવ્યા છે તો અપીલ એટલે શું અને વાંધા અરજી માટે બોલાવ્યા તો વાંધા સાંભળવાનું કેમ છે? બધાને વાંધા અરજી માટે બોલાયેલા બધાને સાંભળવામાં આ આવ્યા લોકો તો રજૂઆત છે કે કોઈને સાંભળવામાં જ આવે છે। બધાને સાંભળવામાં આવ્યા છે। એટલે આમાં શું હોય, શું પદ્ધતિ છે અને શું જોગવાઈ કરેલી છે? અપીલમાં જે લોકોને બોલાયા હતા, માની લોકો એને રિજેક્ટ કર્યા હતા, એમને આપણે કારણો આપેલા છે, કયા કારણથી રિજેક્ટ થયા છે, એમને અહીંયા ઓનલાઈન એમનું ફોર્મ પણ બતાવવામાં આવ્યું છે। તો આ લોકો તો એલસી નો કોઈ પ્રોબ્લેમ હોય, એલસી દાખલ એલસી અપલોડ નથી કરતો, એલસી માટે કેમ નથી? એલસી અપલોડ કરેલું તો કેમ એ લોકો એલસી ના વેરિફિકેશન માટે પાર્ટી આવી છે અરજદાર, તો એમને કેમ માન્ય રાખવામાં? કોઈ વાત સાંભળવા તૈયાર નથી।